जय माता जी का गुड मॉर्निंग। केम छो તમે બધા મજામાં જશો? તો આજનો બ્લોગ મારો ચાલુ કરું છું અને આપણે નહીં ધોઈને આવી ગયા છીએ. રાતે તો આપણે 1 વાગે આવેલા રહોડામાં જેલા ને 1 વાગે આવેલા આપણે વહેલા ઉઠી ગયા ને હવે નહીં ધોઈને હવે સીધા નીકળીએ કામ પર જમી બમીને. તો જમવામાં છે બટાકાની શાકની ઘઉંની રોટલી છે. તો ગાઈસ આપણે નીકળી જાય ઘરથી ટિફિન લઈને. બટાકાની શાકની ઘઉંની રોટલી છે. તો માથું વાળીને નીકળી જાય. તો ગાઈસ આપણે અત્યારે રસ્તા પર છીએ. રેકડા માટે ભાઈ હજુ રેકડું બોલ્યું હમણાં ગાડીઓ ગઈ જાય ને હમણાં ગાડીઓ ઓછી થઈ ગઈ. પેટ્રોલ બંધ થઈ ગયો ને તારનું પેટ્રોલ પંપ બંધ થઈ ગયા ને પેટ્રોલ તારની ઓછી થઈ ગઈ ગાડીઓ. થોડીક વાર ઊભા રહીએ. અત્યારે આપણે આવી જઈશું મારે રેકડા બેસી જઈએ. મારી બેન દુકાન પર જઈને આવ્યા પણ રોડ નહોતો બનાવ્યો બધા હતા એટલે. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા કામ પર અને ચા પી લઈએ. ચા પીને પછી પાછા તાળા ખોલીએ. આપણને નીંદર ઊંઘ હજુ પણ આવે ગાઈસ કેમ કે રાત્રે 2-3 વાગે આવેલા એટલે તાળા ખોલીને આપણે કામ કરીએ પાછા જઈને. તો ગાઈસ અત્યારે આપણે પાછળના કોટના બાજુ ચા બા પી લીધી, નાસ્તો પાસ્તો કરી લીધો. અહીંયા ગાડી કામ બામ કરીએ તો કાલે આપણે ફોન છોડી દીધી કમ્પ્લીટ. હવે તો થોડી વાર પાછળ લટીઓની હાલત થઈ ગઈ છે. આપણે બીજી નોટો મારે પછી તાળા પણ જઈએ પાછળ થોડી વાર 1-2 કલાક પછી જે આગળ થોડું ઘણું કામ હોય ને કામ બામ કરી લઈએ. તો ગાઈસ અત્યારે છે આપણે ગલીબામાં દાડવા કાપવાના છે. કાપીને જ છે પછી જઈએ પાછળ. તો આજે આપણે બિલકુલ છે નથી આમ તો જોઈ શકો તાપમાં ગાઈસ કામ જ કરવા જેવું નહીં એટલે આપણે હીરા કામ કરીએ. આગળ પેલા કઈલા જે ઝાડવા હોય ને એ કાઢી નાખીએ. આવું કઈ જરા છે પાના બાના ને આવા જે જોઈ શકો છો. તાપ તો કેમ કે ગાઈસ બહુ ખતરનાક પડે. બહુ ખતરનાક એટલે બહુ ખતરનાક તમને બતાવી દો. ચક્કર આવી જાય એટલું તાપ પડે એટલે હીરા કામ કરીએ આપણે. તો ગાઈસ અત્યારે તો આપણે જોઈશું આગળ જે પાછળનું જે ભાગ છે ને ત્યારે કાઢી આજે લોન હે લોન ગઈ તો ગાઈસ એટલી બધી લોન તો છે નહીં તમને બતાવી દો. જો બધી માટી થઈ ગઈ એટલી બધી લોન છે નહીં. વાત થોડીક વધારાની હોય ને એ 10% કાપી નાખીએ લોન. હજી હું અમુક થઈ રહી ને એ 10% કાપી નાખેલો દીવાલ પડે. મશીન તો એમાં મશીન જે લોન કાપવાનું મશીન આપણું જે છે ને એ ચાલે એટલે દીવાલ પડે. ટાયર અડી જાય ને એટલે તો દાતરે કાપને જ છે લોન. તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે. આજે બટાકાનું શાક ને ઘઉંની રોટલી લાવ્યા છીએ. બટાકાનું શાક ને ઘઉંની રોટલી લાવ્યા છીએ. તો તરત જમી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું છે અને જમીને હવે આપણે 2 કલાક ઊંઘી જઈએ ગાડી એકલામાં. પછી 3 વાગે ઉઠે સીધા કે તાપમાં તો કોઈ કામ કરવા જેવું છે નથી. તો ગાઈસ આપણે જમીને ઊંઘી જેલા હમણાં ઉઠાઈશ. તો ગાઈસ તમે મને 3:30 વાગે ઉઠ્યા છીએ આજે તો બહુ લેટ. 3:30 વાગે એટલે તમે વિચારી શકો 3-4 કલાક આપણે ઊંઘી જાય. 4 કલાક લગન ઊંઘી રહ્યા ગાઈસ આપણે. ખતરનાક કેમ રાતે આપણે કેટલા વાગે આવેલા ખબર તે જિલ્લા ને રસોડામાં તો 3 વાગે આવેલા રાત્રે. એટલે આજે બહુ વહેલી ઉગાઈ ગયેલી આપણને. ચા મૂકી ચા પીને પછી જશું પાછળ.
કામ બામ કરશું. ધાબા પર પણ નહીં જાય, બહુ દિવસ થઈ જાય ધાબા પર, લગભગ 10-15 દિવસ થઈ જાય ધાબા પરથી. આજે તો ઉપાડ પણ લેવો પડશે, પૈસા નહીં, ખર્ચો પાણી જ છે. આજે બેંકથી ઉપાડ લઈ લઈએ 500-1000 રૂપિયા જેટલું, 1000 રૂપિયા લઈ લઈએ. આ મહિનો નીકળી જશે. પગાર તો આ મહિને આજે જો ને એ મહિનામાં ઉપાડ લીધો ને, એટલે આપણે પગાર તો નહીં લેવાનો, ઉપાડ લેવાનો, પગાર કપાવવાનો. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાછળના ભાગમાં. સવારના જ્યાં હતા એ તમને આજે બતાવી દઉં. આપણે ઘાસ બાસ જે ઉપાડી દઉં આપણે, એ તમને બધું બતાવી દઉં. કેમ કે જોઈ છે આપણા આખો બગીચો સાફ કરી દીધો ગાઈસ, તમે માનો ને. ઘાસ બાસ જે બધું હતું ને એ બધું પડી દીધું. કેરી પણ કેરી ઓટોમેટિક પડી જશે, જોઈ શકો. 3 કેરીઓ આપી ઘરે જશે. કેટલી બધી કેરીઓ લાગી, બધે હવે કેરીઓ લાગી ગયા છે. કાંઈક આ વર્ષે ને એક પણ હવે એવું ના બને કે કેરી નથી આવી એમ. બધે હવે આ એક બી કેરી આવી છે. જબરજસ્ત કેરી લાગી આપણે તો. અને જે પેલું અંબુ આપણે જે ભાગી ગયેલું ને ચોમાસામાં વચ્ચે ઉપજેલું ને, એ આંબે પણ કેરી આવી છે. તમને બતાવી દઉં. અંબુ અહીંથી ભાગી ગયેલો, અહીંથી ભાગી ગયેલો ને એને હવે પણ 10-15 કેરીઓ આવી છે. હવે પણ ફૂલ કેરીઓ આવી આ વખતે. તો હવે તાળા બાળા બંધ કરવા આવીએ ફરીથી. તો ગાઈઝ આપણે 5:30 વાગી ગયેલા, નીકળી જશે ટિફિન લઈને જશે. અને અત્યારે ભાવેશભાઈ દુકાન પર જાઉં કે એ પણ સવારના આપણા પૈસા આપવાના બાકી છે, તો એમને ઉતારવા આપી આવીએ અને આપણું વસ્તુ લેતા આવીએ. તો ગાઈઝ આપણે ભાવેશભાઈની દુકાન ઉતારતી બાકી હતું, આપી દીધું. એટલા માટે ગાડી ઉભા છીએ. તો ગાડી બાડી હજુ દેખાતી નહીં, થોડીક વાર ઉભા રહે તો મળી જશે. તો ગાઈઝ આપણે આવી જાય ઘેર. રેકડું મળી ગયું, આવી જાય સીધા ઘેર. હવે ફોનમાં ચાર્જિંગ નહીં તો કલાક અડધો કલાક ચાર્જિંગમાં ફોન મૂકી દઈએ, પછી મળીએ. તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર. ગંદને મોકલ્યો, એ તો ફોનમાં ચાર્જિંગ પણ નહીં ને ગંદને દુકાને મોકલ્યો કે છાશ લઈ ને ખાવા બનાવે. છાશ લેવા જઈએ છીએ અત્યારે. તો છાશ દુકાન જઈને પી આવીએ. ચલો. તો ગાઈઝ અત્યારે આપણે સામાન લઈ લીધું 250, હવે જતા રહીએ ઘેર. છાશ નથી, દાળ લઈ લીધી તરીને. તો ગાઈઝ અત્યારે છીએ આપણે ઘેર અને જમી લીધું. આજે દાળ ને ઘઉંની રોટલી બનાવીએ તો જમી લીધું ગાઈઝ. અને વાગ્યા છે 9. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ ગમે તો લાઈક, ફોલો, કમેન્ટ, શેર કરી દેજો. ચલો કાલે મળીએ નવા બ્લોગમાં. બાય, જય માતાજી, ગુડ નાઇટ. ચલો.